કેમ ગામડાના ખેડૂતોને ગુજરાન ચલાવવું મુશ્કેલ પડે છે? હરિકિશન અને મરો, જે એક મહેનતુ ખેડૂત છે, જેને આજે પડકારનો સામનો કર્યો હતો. એક સમયે એક નાનકડા ગામમાં હરિકિશન નામનો એક મહેનતુ ખેડૂત રહેતો હતો. ગુજરાતના ગામડાનું મન જ્યાં પરંપરાગત દારો, કૂવામાંથી પાણી ભરતી મહિલાઓ અને રમતા બાળકો જોવા મળે છે. તે સમર્પિત અને સતર્ક હતો, પરંતુ તેના પાક નિષ્ફળ જઈ રહ્યા હતા અને પૈસાની તંગી હતી. એક દિવસ હરિકિશન ગામના જાપાની માણસ પાસે ગયો અને પૂછ્યું, હું કેવી રીતે સુધારો કરી શકું? જાપાની માણસે તેને સમજાવ્યું, કહ્યું, તમારે તમારા કાર્યમાં જાગૃતિ લાવવી જોઈએ અને દંભ રહેવું જોઈએ. હરિકિશને આ સલાહને હૃદયપૂર્વક લીધી. તેને પોતાના પાકની ગુણવત્તા સુધારવા માટે પ્રયોગો કરીને દિવસ રાત મહેનત કરી. થોડા સમય પછી તેને માત્ર તેની ખેતીમાં જ સફળતા પ્રાપ્ત કરી ન હતી, પરંતુ તેને ગામના અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. આ રીતે હરિકિશને માત્ર પોતાનું જ જીવન સુધાર્યું હતું, પરંતુ તેને સમગ્ર ગામને પ્રેરણા આપી હતી. સાથે મળીને તેમણે એવી ખુશી અને સમૃદ્ધિનો અનુભવ કર્યો જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી નથી. નીતિ મહેનત અને દંભ સંકલ્પથી કોઈ અવરોધને પાર કરી શકાય છે.